તો અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે મતદારોની અપેક્ષાઓ પણ સામે આવી રહી છે. જિલ્લામાં 1 જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકામાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બગસરા તાલુકામાં મતદારો વિકાસ કામોને લઈને આશાવાન છે. તાલુકા પંચાયતની સુડાવડ બેઠકમાં ભાજપના ઉમેદવાર નિલેશભાઈ કોલડિયાના સમર્થનમાં બેઠક યોજાઈ હતી, જ્યાં સ્થાનિકોએ પોતાની માંગણીઓ રજૂ કરી હતી. નવા ઝાઝરિયા ગામે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ દરમિયાન મતદારોનો મિજાજ જાણવા મળ્યો, જેમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ખાસ કરીને નર્મદા પાણી ગામ સુધી પહોંચે તેવી માંગ ઉઠી છે. બગસરા તાલુકા પંચાયતની 16 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. તાલુકાનું અને ગામ કક્ષાએ જે નાનામાં નાનો માણસ હોય એનું કામ કરે એવા ઉમેદવારની અત્યારે ખાસ જરૂર છે. ખાસ કરીને અત્યારે વસનો દઈ અને વિયા જાય એવું ન થવું જોઈએ. ઉમેદવારી લીધી છે, કોઈ વાદ વિવાદ ન કરે. ગામના અપેક્ષા તો ખેતી લગતા કામની વાત કરીએ તો ગામડાની અંદર અત્યારે નર્મદા પાણીની બહુ જરૂરિયાત છે. જે ગામમાં નર્મદાનું પાણી નથી પૂગ્યું, તો સરકારશ્રીને મારી એવી વિનંતી છે કે હરેક ગામની અંદર નર્મદાનું પાણી જેમ બને એમ વહેલી તકે પૂગે અને સોનું ઉગાડ પેદા કરવાની શક્તિ ખેડૂતમાં પૂરેપૂરી છે. પણ પાણીના અભાવે આ કામ પૂરું થઈ શકતું નથી. જે ઉમેદવારો આવે એ ઉમેદવારો પણ આમાં થોડુંક ધ્યાન આપે એવી મારી એક ઈચ્છા છે. અને ગામજનો યુવાનો જાગૃત થાય અને યુવાનોને આપણે પ્રોત્સાહન આપે અને યુવાનો ચૂંટણી માટે આગળ વધે, જેના કરીને બાકીના બધા શિક્ષિત યુવાનો હોય એને પ્રેરણા પ્રાપ્ત થાય. એ અંદર જે પહેલો જોઈ કોઈ યુવાન મળ્યો હોય તો વિવેકભાઈ કોલડિયા કરીને છે, બરોબર. અને વ્યવસ્થિત જે બધા વાયદા વિવાદ કરીને જે તે કંઈ ગયા છે એના માટે નહીં, અત્યારે ગામની સમસ્યા હોય કે બહારની હોય, પણ વ્યવસ્થિત કામ ધંધો કરે અને વ્યવસ્થિત આગળ હાલે તો એના અમે ફૂલ સપોર્ટમાં છે. પણ જો અત્યારે જે બોલે છે એ કરે એના માટે 15 સુડાવડ સીટથી મારા ઘરના ઉમેદવાર છે. તો હું વધુમાં વધુ રોડ, રસ્તા, પાણી અને જાગૃતતા ફેલાવું, સોશિયલ અવેરનેસ ફેલાવું કે જે આપણે ડિજિટલ રીતે જે આપણે ફ્રોડ થાય છે એના વિશે જાગૃતતા ફેલાવું. ખેડૂતોલક્ષી આપણે યોજનાઓ ખેડૂતો સુધી પહોંચે એવી જાગૃતતા ફેલાવવું, એવું કામ કરશો. નર્મદાના નીર નવા ઝાંઝરિયા, જૂના ઝાંઝરિયા પોગે એવું મારી પહેલી પ્રાથમિકતા રહે. તો હવે વાત કરીશું સુરતની. તો સુરત મહાનગરપાલિકા